સદગુરુની શાન મળી, વૃથિ બ્રહ્મકારમાં ભળી, દાસ દામજી રામ કહે 84 ટળી। દાસ દામજી રામ કહે 84 ટળી, આપ માપ ગયો। બાપુએ ગુરુ મહારાજ એક નાની એવી પંક્તિમાં ઘણું ઘણું કહે એમ સદગુરુની શાન મળી, વૃથિ જે છે એ બ્રહ્મકારમાં ભળી। આકાર તો છે જ, પણ ક્યાં આકારની અંદર? બ્રહ્માકાર। જે વૃથિ સંસ્કાર બને છે ને, પારબ્ધ બને, વૃથિ બને, આવું બધું બનતું બનતું પછી એક મોટું ભાગનું પોટલું બની જતું હશે, એવું બધું થતું હશે। તો શાનને સમજી જાય તો સદગુરુની શાન મળે એમ। સદગુરુની શાન જો આપણે જિજ્ઞાસુ બનીને, આસક બનીને, આસક લેવાની વૃથિ, એ શાન જે છે ગુરુની, કે સદગુરુની શાન મળે, વૃથિ બ્રહ્મકારમાં ભળી। દાસ દામજીરામ કહે 84 તો ટળી, અને હતો એમાં એમાં પાછો મળી ગયો એમ। જેમાંથી ઉદ્ભવ્યો હતો, કેમાંથી? બ્રહ્મમાંથી। જે બ્રહ્મ આકાર હતો એમાં એમાં કેસે એમાં ભળી ગયો એમ। પણ બાપુએ દિવસે વાતો એવી બહુ સરસ મજાની વાતો કરી, પણ આમ આપને લાગે એવું સરસ સરસ મજાની આમ વાત, આમ આપને આમ વંદન કરવાનું મન થઈ જાય, આમ હકીકતની અંદર આમ ક્યાંથી ઉદ્ભવી વાત। હમણાં 2 દી પહેલા બાપુને વાત કરી હતી, આપણે જેના ગુણગાન ગાઈ, રામ કે કૃષ્ણ કે રામદેવજી મહારાજ કે ભગવાન બુદ્ધ હોય, મહાવીર સ્વામી હોય, જેની વાતો કરીએ આપણે, જેના ગુણગાન ગાઈએ, જેનું આપણે પ્રવચન કરીએ, એ વ્યક્તિનું જે એને બોધ પ્રાપ્ત કર્યો છે, એ માનવનું જો ગુણગાન એમના ગુણ જો આપણામાં ન આવે તો આપણો અધિકાર નથી ગાવાનો કે કહેવાનો। રામના ગુણ ગાઈ, કૃષ્ણના ગુણ ગાઈ, કે આપણા જે ઈષ્ટ હોય એના ગુણગાન ગાઈ, અને એનો જો કહેવાય દેશી ભાષામાં, જો એનો વાહ ન વાય આપણામાં, કાળિયા ધોળિયો કાંઈક માધ્યમ કે ને, તો કોઈ પણની આપણે જે મહાન હસ્તીઓ, મહાન વ્યક્તિઓ, મહાન વિભૂતિઓ, જેના ગુણગાન ગાઈ, માનો ને આપણે તો લગભગ તો કુંભકર્ણના કે રાવણના કે દુર્યોધનના, દુશાસનના એના ગુણગાન ન આપણે ગાઈ જાજા,
બાપુ એમાં પડેલું હોય, ના પડેલું એવું ના હોય, પણ ના આમ બહુ બંધ બેસતું ન થાય, ભેગું ન થાય 1 વાગે ને રાતે તોય. એટલે કહેવાનો અર્થ એ છે કે આપણા જીવનની અંદર આપણે આમ 20 વર્ષ 25 વર્ષ કે 40 વર્ષ જે જેના જાણે સાનિધ્યમાં રહ્યા હોય, જે જેના ઈષ્ટ આપણે પહોંચતા હોય, જેને એના આપણામાં ગુણ નથી આવતા, એના વાયરો કીધો એમ કે એમ કોઈને કામ ઘણા કેમ કે તમે એની જેવા લાગો, એમ નથી કહેતા, તમે તો જમાયો તમે આપણે બાપુજી જેવા લાગવા મળ્યા એમ. મમ્મી પપ્પા સસરાને પપ્પા કહેતો હોય એમ, એને જમાય છે ને સસરા જેવો લાગવા મળે, બાપુજી કંઈક દેશી ભાષા મોરેડ બાપુ એ વાત કરતો હતો એટલે યાદ ચડી ગયું. કહેવાનો અર્થ કે જેના ગુણગાન ગાઈ, જેની આપણે ભક્તિ કરીએ, જેનું આપણે ભજન કરીએ, એમના ગુણ આપણામાં આવવા જોઈએ, સામેની વ્યક્તિને દેખાવા જોઈએ. આપણને તો એ થોડું દેખાતું હોય, પણ સામેની વ્યક્તિને દેખાવું પણ જોઈએ. એવું હોઈ શકે બાપુ? એવું કોઈ મહાહસ્તીની આપણે વાત કરી, બાપુ આપણે ઘણી ફેર ગાંધીજીની વાત કરતા હોય, ગાંધીજીની આત્મકથા છે, ગાંધીજીની ઘણી ફેર વાત કરતા હોય, તો એના જે સાબરમતી આશ્રમ ને બાપુ અમદાવાદ, તો એના આશ્રમના નિયમો એવા હતા કે જે નિયમ એનો ભંગ નહીં કરવાનો. એમ લીમડાની ચટણી બનાવી હોય તો તેમ લાગે ફૂટવાડ દો, તો ગાંધી બાપુને એમ થાય કે વધારે ભાવે છે, બીજી વાર આપતા, ત્રીજી વાર આપતા. બોલે એમ થાય કે પેલું ખાઈ લો એટલે એકદમ કડવું ખાઈ લો, બીજું એકદમ આવે ને એમ. તે ઓલા બાપુને એમ થાય કે વધારે ભાવી લાગે બિચારાને. તો જગતને એમ કહેવાય છે કે એના ઇતિહાસની અંદર મેં પહેલા થોડોક વાંચેલો કે અંગ્રેજનું શાસનમાં ગાંધી બાપુ આમ 2 હાથે લખતા, જ્યારે એના જે અમલદારો હતો, પૂછવું હોય ને, જે વિચારો લઈને આવ્યા હોય કે કંઈક થોડોક ઠપકો લઈને આવ્યો હોય, તો આમ કહી ન શકતા, ગાંધી બાપુને કહી ન શકતા. કારણ શું છે? એમનું આચરણ, સત્યતાનું આચરણનો એ પ્રભાવ છે, ચારિત્રતાનો એ પ્રભાવ છે. પ્રભાવ પાડ્યો નથી આવતો, પડી જાય છે. તો કૃષ્ણના ગુણગાન ગાઈ, રામના ગુણગાન ગાઈ, કે આપણા ઈષ્ટના ગુણગાન ગાઈ, જો એ જીવન જે થેરીમાં જીવી ગયા હોય, એ એમ માની લો પણ નિર્ભયરામ બાપુ છે કે ભાઈ રામના ગુણગાન ગાય છે, કૃષ્ણના ગુણગાન ગાય છે, રામદેવજીના ગુણગાન, તો આપણે આમ દેખાવું જોઈએ નાના ભાઈ રામદેવજી મહારાજનું આમ દેખાય આવે પણ એવું આમ હાવ સથોળ ભૂમિકામાં લાવી વાત કરી. તો બધા આમ ફિલોસોફી વાળાને તો બહુ ન મજા આવે, પણ છતાંય આપણે આ દેશી ભાષા દેશી ભાષા, દેશી માણસો આપણે મૂકો રહ્યો ને કે ભાઈ આપણે એમ કે ભાઈ મારા હૃદયમાં રહ્યા એમ, એટલે દેશી માણસો સમજીએ કે વાતને શાન, બાપુજી કીધું કે શાનમાં સમજાઈ જાય એમ. સારી વાત છે. તો કીધું એમ કે ભાઈ એમના ગુણ જે છે, એમના જે વિચારો જે છે, કૃષ્ણ જીવિત છે, રામ જીવિત છે, આપણા ઈષ્ટ રામદેવજી મહારાજ હોય કે દેવી દેવતા કોઈ પણ હોય, એ જીવિત છે, એ એમનું મૃત્યુ નથી કરે. લેવાનું શું છે? આપણા ગુણગાન ગાઈ રહ્યા છે, હું આગળ બાપુ કીધું ને, અબ તો જીવન હારી ગાયું હતું ને, હે લે ગયો મજધારે એમ.
તો એ એમના ગુણગાન ગાય છે, તો એ જીવિત છે સતત. એને બે કાળ નથી, સતત વર્તમાનમાં છે. આપણે એને સમજી શકીએ, આપણે એને અનુભવી શકીએ. જે આ બધી શાન છે, શાસ્ત્રો પુરાણો બધી શાન છે. તો 20 વર્ષ 25 વર્ષ ગયા હોય, 40 વર્ષ ગયા હોય, તો જેની જેની આપણે સાધના કરતા હોય, કપસ્યા સોંપી કેમ આપણે ત્રીજે દી કોટો કાઢ્યો કે એમ જોઈએ કે નહીં? નિભાણા માટલા મૂક્યા કેમ તરત 2 કલાક પછી તરત જોઈ પાકી ગયું કાસું છે એમ? ઝાઝો વર્ગ રહ્યો જે એટલે એમ ઝાઝો માણસ જે હોય એમ એ વાતમાં સમજીએ. તો જો આપણે આવી ન દેખાતો હોય તો આપણે પ્રયાસ કરીએ. આપણી જે કાંઈક ત્રુટિ રહેતી હોય, જે કાંઈક આપણામાં ઉણપ રહેતી હોય, તો એનો પ્રયાસ કરીએ કે આપણે બની એમ. પણ આ વસ્તુ તો શું છે, જેમ ખગ કી ભાષા જાને, રામકથા કીધું. ભગવાન શિવ, થોડુંક આનંદની વાત કરી. ભગવાન શિવ મોટા માણસનું આમંત્રણ આવ્યું એક ફેર. આમ સેવકો મતલબમાં કુબેર ને રાવણ ને બધા સેવકો બાપુના, શિવજી મહારાજના. હકીકત રાવણના ગુરુ મહાદેવજી હતા. તે કુબેરનું આમંત્રણ આવ્યું અને લંકામાં યુદ્ધ ચાલી રહ્યું હતું અને નાગપાશથી ભગવાન રામ ને લક્ષ્મણને બંધાણા હતા. તે નારદજીએ કીધું કે ભાઈ તમે તમારો આહાર છે અને તમે એકદમ ફેસલો કરી આવો, એને મુક્ત કરો. એમ મુક્ત જ કર્યા હતા ને એમ થયું કે આ બ્રહ્મ છે ને આ વ્યાપક છે ને વિભૂ છે ને આ હળી ગયેલા એરોડા કેમ બંધાઈ ગયા એમ. ગરુડજીને એમ થયું ભગવાન વિષ્ણુ એની પીઠ ઉપર કાયમ બેહે, એનું વાહન ભગવાન વિષ્ણુનું વાહન ગરુડજી. તો એમ થયું કે આ દેવાધિદેવ ભગવાન રામ એક નાગપાશથી બંધાઈ જાય, આવું એને ઉત્પન્ન થયો, મોહ ઉત્પન્ન થયો. પછી નારદ પાસે ગયા કે ભાઈ આમ થયું કે ભાઈ મારું કામ નહીં, મેં ખાલી એટલું તને કીધું તું તારે જાવું જાય એમ. મારું સીંધવાનું કામ બહુ, હું બહુ છે ને એ હવે સોઈટમાં બહુ નથી પડતો, કારણ કે અટવાય બહુ ગયો એમાં હું. બાય, કારણ કે અમુક વર્ષો જાય ને પછી ઢાંકી દઈને ખબર પડે કે આ કર્યા જેવું બહુ નથી. હે હા, એમાં શું છે વાતમાં વાત ક્યાંથી ક્યાં વહી જાય યાદ કરાવીજો. સંપ્રદાયો છે કે પંથો છે ને એક વિકાસને માટે છે, હકીકત છે. કોઈ પણ સંપ્રદાયો જેટલા વધે એટલા ઉત્તમ છે. અમુકને આપણે એને સમજી શકીએ તો ઉત્તમ એટલા માટે એક રામકથાની સોંપાઈની પછી વાત. અવધપુરી રઘુકુલ મની રાવ વેદ વિદિત તે દશરથ ના. હવે આટલી વાત કરી કે ભાઈ અવધપુરી રઘુકુલ મની, વેદ વિદિત કે વેદની અંદર જેમની વ્યાખ્યા છે દશરથજીની એમ. હવે વેદમાં ક્યાંય કોઈ રાજવી પુરુષોની કોઈ વાત નથી, કર્મકાંડની વાત છે ને આધ્યાત્મિકની વાતો છે. તર્ક આમ થોડુંક આપણે સાંભળ્યું ને આમ આપણને તર્ક થયો આમ કે ભાઈ વેદ વિદિત
તેહી દશરથ નાયક, દશરથ જેવો કોઈ રાજવી નથી એમ. ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, હૃદય ભક્તિ મતિ સારંગ પાની. ધર્મ ધુરંધર છે, ગુણ નિધિ જ્ઞાની છે. નિધિ એટલે દરિયો. આવા જેમાં ગુણ પડેલા છે, આવો વિશાળ માણસ રાજ પુરુષ કે જેની વેદમાં વાતો થાય. હવે વેદની વાતો કરીએ તો વેદો તો માનો ને જે ધર્મના વિરોધીઓ હોય તો બાળે પણ દેખાય. જ્યારે જ્યારે જેનું શાસન આવ્યું તે બાળે હોય દીધેલી એવા બધા આપણા ગ્રંથો. વેદ વિદિત તો કહેવાનો અર્થ ન્યાય એમ છે કે વેદ આગળ વાત કરીએ કે ભાઈ સંપ્રદાય કે પંથ જે મહાપુરુષ થાય, આધ્યાત્મિક જે પ્રાપ્ત કરે, વેદ એટલે વાણી છે. પાછું સર્જન નવું કરી નવી સ્થાપના કરે, હળો કાઢી નાખે. અહીંથી હાથમાં હળો બેઠો હોય ને અહીંથી ઉડાડી નખાય, ખંભેથી પોગવાનો દેવ. એમ એવા મહાપુરુષો. એટલે આ જ્યારે ક્યાંક આવી વ્યક્તિ છે એટલે વેદનો કહેવાનો અર્થ, વેદ એટલે મહાપુરુષો ઇતિહાસ કરે છે સતત. જે સ્થાપક છે, કેમાં લો રામાનુજ અંસારીએ, વલ્લભાચાર્ય કે આપણે સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયમાં એની જે સ્થાપનાઓ કરી હોય, બહુ સરસ મજાની સ્થાપનાઓ કરી, પણ પાછળથી પરમાત્મને કારણે, આળસને કારણે બધા હાડા બેહતા જાય. હાડા બેહતા જાય ને તો આ જે મહાપુરુષો એ કામ કરે, પાછો નવું સ્થાપે એટલે જેમ છે એમ ઈ વેદ વિદિત. આ જે હું આવી ગયું, વેદ આવી ગયો, વેદ પ્રગટ થઈ ગયો. થાય તો વેદ તો કે ભાઈ આદિ અનાદિથી લખાણેલા કે બ્રહ્માના મુખમાં જ નીકળેલા છે. તો બ્રહ્મમુખ, બ્રહ્મ અક્ષરો જ્યાં જે નાભીની અંદર કે જે વિષ્ણુ ભગવાન છે, નિશીને બ્રહ્મસ્થાન છે, ત્યાંથી પરાથી વાણી નીકળે એ બ્રહ્મ વાક્યો છે ને એ વેદ છે. આપણે સ્થિતિ વાત એમ હતી કે ભાઈ બાપુએ વાત કરી ને કે ભાઈ એ આમ વિચારતા છે, હું વિચારતો છે, સુખ દુઃખ થતું છે, ઓલું થતું છે, એવું કઈક બાપુ જાજુ હતું. પણ હું મારા નામ અભ્યાસ કરી આમ થોડુંક જે કંઈક કરીએ છીએ મહેનત, એ આપણે આમ અભ્યાસ કરીને એકલા બે ખબર પડે કે આ બધા આ મારીશ ને સુબાઉ બહુ બધા ઊભા થાય. વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની, બસહી બીપી શુભ આશ્રમ જાની. વિશ્વામિત્ર તપ કરતા, હજારો વર્ષથી તપ કર્યા કરતા, બાજાએ બહુ કરતા. જ્યાં સાન મળે ને ખબર પડે ના બરોબર છે, એમ વાત ના પડે હોય એમ. તો પછી આગળ ન કીધું ભાઈ વર્ષો જાય પછી એમ થાય કે હવે આ કરવા જેવું નથી એમ. ત્યાં મારીશ ને એ યજ્ઞની કુંડ વેદિકા પાસે બેહે ને આમ થોડુંક હવન ને હોમ ને એવું શરૂ કરો જાય ને ત્યાં મારીશ ને સુબાહુ આવે, એક ટુકડો નાખી દે અભક્ષો માંસનો. કેમ કોઈ રહોડામાં આવીને મોરસ ને આમ ગોળ ને એવું નાખી દે શાકમાં. જેમ કે માણા આપણે વેદિકા તૈયાર કરી હોય હવનની, આહારની બહારની બધી આમ શુદ્ધિકરણની કરણની. એટલે આ લોકો બિચારા બધા બહુ સારા હોય. આમ આ તો વાત છે, જે કોઈ રસોઈ બનાવીને દેતા આપણે સારું કહેવાય. એમ કાંઈ આપણે એને ઉપમાં ન મકાય, મારીશ ને એની સુબાઓને થોડી નહીં. એમાં રવાડામાં ઘણું લખેલું હોય, ફોનમાં વાત નહીં કરવાની, જોરથી બોલવાનું નહીં, શાકમાં રાય નહીં નાખવાનું, ગોળ નહીં નાખવાનું, મોરસ નહીં નાખવાનું. તો એ બિચારા કરક સપટી નાખી દે, મજા આવે ને ખાવાની. એટલે મને યાદ ચડી ગયું કે પછી શું કર્યું વિશ્વામિત્રએ કે હવે છે ને કોઈને બાંધવું નથી.
હવે છે ને બેઠું કામ લેવું છે, કારણ કે 30,000 ને 20,000 ને 80,000 ને તપ કરીને બિચારા ઓલા 30 છોકરા નામ લટકાવ્યો ને ઓલા નામ વિશ્વામિત્રને બાય થયા ને 100 છોકરાને મારી નાખ્યા ને તો ઓલા આપણા નિર્ભયરામ બાપુ આપણા અભયરામ બાપુને ઘરે વૈશિષ્ટ્ય મહારાજ કંઈ બોલ્યા જ નહીં, મુશ્કેલ રાખી. ગમે એટલો રોષમાં હું તો મને ખબર હોય જે આ અભિનય છે એ તો હું એ લખીને લાવ્યો છું. આમાં પ્રત્યેક વિજ્ઞાનને અભ્યાસ અથવા તેની પોતાની ઉપાદાનની જરૂર છે. પોતાને પ્રત્યેક વ્યક્તિને પોતાનું વિજ્ઞાન હોવું જોઈએ અને પ્રત્યેક વ્યક્તિને અમુક પરિસ્થિતિ તેમજ ઘણા અભ્યાસની જરૂર, કેળવણીની જરૂર હોય છે. આ કેળવણી કરે, અભ્યાસ કરે, થઈ ગયું. એટલે વિશ્વામિત્રને એટલે એને એમ થયું કે હવે છે ને કોઈને બાંધવું નથી. હવે જેમ છે ને રામ ને બધા એ પ્રગટ થયા છે ને, હાલ ન્યા જાવ, લઈ આવ્યા ને બેઠું કામ કર્યું. એટલે આમાં પછી છે ને એમ થાય, આ બધું ધીરે ધીરે સમજી જવું પડે. શિવજી મહારાજને આમંત્રણ આવ્યું મોટા માણસને, સેવકોનું. તો વાહનને તૈયાર કર્યું, નંદીને, માતાજીને બેહર્યા, મહારાજજી બેઠા અને બરોબર કુબેરની ઘરે જતા હતા. એમાં આ વાત કરીએ કે ભાઈ નારદની ન્યાય ગયા, બ્રહ્માજી ન્યાય ગયા, બધાએ કીધું ભાઈ એમ આમાં નો વાત કંઈ પડી, એમ ઘણી ફેર અટવાઈ ગયેલા છે. ગરુડજીને મોહ થયું એની કે ભાઈ આમાં અટવાઈ ગયેલા એમ ઘણા. પછી જાતા હતા ને ત્યાં શિવજી મહારાજ ભેટો થઈ ગયો રસ્તામાં, મિલવું મોહે માર્ગમાં. તો ભાઈ આવી રીતનું થયું ને હવે આનું શું કરવું એમ. ભાઈ જાની ખગી કી ભાષા, એમ કીધું ને ભાઈ પક્ષીઓ પક્ષીની ભાષા જાણે, ઘાયલ કી ગત ઘાયલ જાણે, જો કોઈ ઘાયલ હોય. તો કે તમે ન્યા જાઓ. તે માતાજી બોલ્યા એકદમ, પણ મારા તમે સમજાવી દો ને. હવે એને બિચારા ન્યા ઠેઠ આમ બીજે ક્યાંક આમ ત્યાં ધોળા હોય એમ, એવું નથી દેવી. આપણે મોટા માણસનું આમંત્રણ આવ્યું છે તો મોડું થાય ને પછી એવું કોઈ ખી જાય. 8 વાગ્યા તો એ જે આવ્યા નહીં. આખા આશ્રમ નથી કાંઈ, આખું ઘર લેવા મળ્યું. કા લે નતો હારેલા તો એમ હતું. મોડું નગર જે 7:45 થયા હતા, 7:45 થયા આખું ઘર ઊભું રહી ગયો. આશ્રમ થોડા છે કાંઈ, પણ મેં તેમ તેડાવે ને મેં આવ્યા છે. એટલે મોટા માણસનું સેવકોનું ધ્યાન બહુ રાખવું પડે બાપુને. એટલે શિવજી મહારાજ બિચારા એમ કે દેવીએ કીધું ભાઈ તને સમજાવો ને એમ કે ભાઈ આપણે તમને નથી ખબર, આપણે પપ્પાને મગજ હોય વહી ગયો તો એમ. જો ને આપણે કાંઈક સાંડલી સુંડલાને પગલી પાડવા જવાનું ગયા હતા ને દક્ષપતિ, હું ધ્યાનમાં વહી ગયો હતો. બ્રહ્માજી બધા ઊભા છે ને વિષ્ણુ બધા ઊભા છે ને આપણે પપ્પાને હું કાંઈ મને ખબર ન હતી, ઊભો નહોતો એ ગયો ત્યાં રીહ સડી ગઈ. પછી જો ને પછી આપણે તમારે એકદમ બળી જવું પડ્યું હતું. એક ના હાલો આપણે એને નથી આપણે વાત કરવી કંઈ, હાલ એ ગરુડી હતા જવું ને જાય કાંઈ કાંઈ આંગળી આવી ગઈ એને કુસામ એમ થયું. તો જાની ખગ કી ભાષા. અમીર માણસ, કોઈ ધનવાન માણસ અને અતિ કંગાલ ગરીબ માણસ કે ભાઈ કેમ ને જમીન આસમાનનો ફેર, એમ એ બે ફેર રહે ને.
ધનવાન વ્યક્તિ છે કે કોઈ અમીરવાન વ્યક્તિ છે, તો એ કંગાલ વ્યક્તિની દશા કે એની જે સ્થિતિ છે ન સમજી શકે, અને ઓલો હામસ છે એ પણ ધનવાનની સ્થિતિ ન સમજી શકે. બરોબરીમાં આ બધું આવે તો સમજી શકે કે જાનહી કે ઘાયલ કી ગત ઘાયલ જાણે. તે આ જે વાત છે, આ વાતને એમ કહેવાનું માગીએ છીએ આપણે કે ભાઈ જાનહી જે થિયરીમાં જે સમન્વય છે, સમાનતા છે, એની ભાષા સમજવી મુશ્કેલ, પણ મતલબમાં સુધારો, વિવેક અને વિનય ક્યારે આવી જાય, કોઈ એવો સંતનો સંગ થઈ જાય તો જે અમીર છે એ કંગાલે નાની વ્યક્તિને સમજી શકે, અને ઓલો પણ સમજી શકે જે કોઈ એવો સાનિધ્ય મળી જાય કે એનો રાગદેશ મારે કરવાની જરૂર નથી, મારે એની ઈર્ષા કરવાની નથી, અધિકાર કરવાની જરૂર નથી. કારણ કે બે વિરોધાભાસમાં છે, પણ કોઈનું સંગ થઈ જાય, કોઈનું સાનિધ્ય મળી જાય એવું, તો એનું નિવારણ થઈ શકે છે. કે ભાઈ મોટા માણસને આપણે 2 કલાક આપી છે, 2 કલાક આપણે બેહવું પડશે. કુબેર ધનવાન કહેવાય ને, એટલે આ છે ને ગુરુઓને ધ્યાન બહુ રાખવું. મોટા માણસને આમંત્રણ આવ્યું હોય ને, આનંદની વાત છે. આપણે તો અમીર કાંઈ અમારી ઉપર નફરત નથી ને કાંઈ ગરીબ ઉપર કાંઈ નફરત, કાંઈ રાગદ્વેષ છે ને કોઈ ઉપર, કારણ કે બેની જરૂર તો છે તો જગતની અંદર. તો પંથની પણ વાત હતી કે ભાઈ સંપ્રદાયો જે છે, પંથો છે, એને આપણે રાગદેશથી જોવાની જરૂર નથી. જે એને સારું તત્વ સ્થાપ્યું છે, જારો સારામાં સારા વિચારો થાપ્યા છે, એ આપણે ગ્રહણ કરી લેવાના. એમાં બડો પ્રશ્ન કે નહીં કીધું ને, જ્યાં જ્યાં તું મારી વિભૂતિ ભાળે, જ્યાં જ્યાં તને કાંઈક મારું દેખાય આમ, એ હું છું. એક આ સનાતની પરંપરા હિન્દુઓમાં આ એક વ્યક્તિ બોલ્યો, આ બાકી કોઈ બોલ્યું નથી ક્યારેય. આ મારો ધર્મ જ સર્વશ્રેષ્ઠ છે, બાકી કોઈ કાંઈ છે જ નહીં. અમારામાં આવો તો તમને મોક્ષ મળે, બીજા બધા વેચ ને ક્યાં છે. કૃષ્ણ ભગવાન બોલે ને, જ્યાં જ્યાં તું તને કાંઈક આમ એવું લાગે, પ્રભાવિત તું થઈ જશો, એ અહીંયા મારી વિભૂતિ છે, એ હું જ છું એમ બોલ્યા બાપુ ગીતામાં. ધનુધરમાં કેવું ધનુષ રામ, કે હું રામ છું. વૃક્ષમાં હું પીપળો છું, ત્યાં સુધી લઈ ગયો એ વાત. ખાલી જગ્યા નો રહે કોઈને બોલવા જેવી એવી વાતો કરી, પણ હવે આપણે નિરતે બેહીને એવું જોઈને સાંભળીને વિચારીએ તો થાય ને, પણ ટાઈમ નથી. એક મિનિટ તો પૂરું જોઈ લે. ચાલીસ સેકન્ડ નું એ પૂરું જોયો, એ 2 સેકન્ડ થાય. તો બાપુ એ પણ વાત કરી ભાઈ સુરત આવું છું ભાઈ છોકરાઓનું નામ બધું, આ તો પહેલાં મોટાઓને સુધરવાની જરૂર છે. આપણે એમ તપાસીએ કે આ મૂળ આ બાંધણું ઊભું ક્યાંથી થયું, એમ આપણે વિચારવું પડે ને. જ્યાં જ્યાં ગમે ત્યારે બાંધવાની થયું, પણ આપણે પહેલાં હેમાં જ બાંધવાની થયું, એમ નથી પૂછતા. બેન હેમ જ બાંધવાનું થયું, તો હા આવો આરે આમ તો કાંઈ નહોતું ને, એને શાક બનાવવાનું ગુવારનું કીધું, મેં કઢી બનાવી નાખી લ્યો. વાત હતી ક્યાં કઢીએ, પણ 3 દી સુધી હાલે. આવો સત્સંગ છે, કઢીએ લઈ ગયા ને આપણે. તો સંપ્રદાય, કોઈ પણ પંથ કે સંપ્રદાયને આપણે તિરસ્કાર ભાવથી જોવાની જરૂર નથી. સર્વશ્રેષ્ઠ જે તત્વો પડેલા હોય એમ આપણે ગ્રહણ કરી લઈએ. બાબુ કીધું ને ભાઈ, સમેટી જીમી જલે ભરી તલાવા, જીમી સદગુણ સજન પાસે આવ્યા. સજન કારે બનાય? આપણે કંઈક મહાન બનવું હોય તો, આગળ વધવું હોય તો
નાની નાની વાતોને જાતી કરી દેવી, લેટ ગો એમ. તો આપણામાં કાંઈ જો એવી ત્રુટીઓ રહેતી હોય તો આપણે પ્રયાસ કરીએ કે વર્ષો જાય છે તો આપણા જીવનની અંદર જેને આપણે ગુણગાન ગાઈએ છીએ એમનું રૂપ કેમ નથી આવતું હોય, એમના જે એમની જે ઓજસ્વીતા જે છે, અયશસ્વી જે છે એ વ્યક્તિ એના ગુણગાન ગાઈએ છીએ તો આપણામાં કેમ નથી આવતા? એ વ્યક્તિ આવું કાર્ય કરીને ગયો, ગાંધીજી હોય, કૃષ્ણ કે રામ. આપને એમ વાસ્તવ તો સ્વામીજી રામ સ્વામી વિવેકાનંદજીને બહુ મને મજા આવી, પણ આમ કેટલું એને લખ્યું હતું આમ કે અવતારો ગમે એટલા હોય પણ ગમે એટલા થયા હોય પણ વૈરાગી અને સંન્યાસ એટલે ત્યાગ, એની જેવો કોઈ વ્યક્તિ નથી. જ્યાં સંન્યાસ છે સર્વસ્વ ત્યાગ, બધો ત્યાગ. ભગવાને ઉપદેશોની વાત ખૂબ કરી. સ્વામી વિવેકાનંદજી કે રામકૃષ્ણની બેની વાત હતી કે સર્વશ્રેષ્ઠ જો સંન્યાસ છે, ઉત્તમમાં ઉત્તમ સર્વસ્વનો ત્યાગ. આખા વિશ્વનો હું છે ને આખું વિશ્વ મારું છે અને હું વિશ્વનો છું. ઝીણી ઝીણી વાતો આ બધી ટપકા ટપકા. તો આપણે આમાં ગુણગ્રાહી થઈ જાય કે ઓલા સંપ્રદાય આવા છે, ઓલા સંપ્રદાય આવા છે, એવા નહીં. આપણે શું બને, આપણે કેમ કીધું કૃષ્ણએ વાત કરી, આપણે કૃષ્ણએ પહેલા વાત કરી કે જ્યાં જ્યાં તું વિભૂતિ ભાળ ને હું શું, કાંઈક ઉત્તમતા દેખાય એ હું શું એમ. આપણેથી કાંઈક ઊંચા હોય તો એમ માનો એ છે એમ, તો એની પાસે આપણે ગુણગ્રાહી લઈએ, ગુણગ્રાહી બની જાય અને ધ્યાન કરી, ભજન કરી. અને વાત હતી ને કે ભાઈ આ આગળ સુખ દુઃખની, તો ગેરંટી સાથે કહી શકું કે તમે જ્યારે ખૂબ ધ્યાન કરશો ને, ભજન કરશો ને કલાકો સુધી અને સતત, ત્યારે તમને એ રાગદ્વેષ શું છે, ક્રોધ શું છે, અદેખાય શું છે, ઈર્ષ્યા શું છે એ તમને દેખાય. ગેરંટી વાળી વાત શું છે એ હકીકતની અંદર દેખાય. પછી અભિનય શું છે ને હકીકતની અંદર એની જે સત્યતા છે એ શું છે એ ખ્યાલ આવશે. જાજી ઠેરીએથી કરીને અભ્યાસ કર્યો જાજી વખત. બાકી તમે સમૂહમાં રહેશો કે કોઈના ગુણગાન ગાયા કરશો, ઇતિહાસ વાંચ્યા કરશો, કથાઓ સાંભળ્યા કરશો, સત્સંગ સાંભળ્યા કરશો, ત્યાં સુધી તમારું મૂળ પડેલું છે પરિસ્થિતિ. હમણાં કેમ કીધું ભાઈ, વ્યક્તિ જ્યાં સુધી એક અમુક પરિસ્થિતિમાંથી ન નીકળે ત્યાં સુધી એને પાકો અનુભવ નથી થતો. અને યોગી પુરુષોનું તો એવું કહેવું છે કે જ્યાં સુધી સૂક્ષ્મના અંદર પ્રવેશ તમારો ન થાય ત્યાં સુધી તમે જે ચૈતન્ય છે એનો સંપર્ક નથી થઈ શકતો. જે મહાચૈતન્ય જે છે, આત્માનો જે વિલાસ છે, જેમાંથી ઉદ્ભવી રહ્યો છે, આ બધું એ ત્યાં પડેલું છે. જે સૂક્ષ્મ એટલે અતિ સૂક્ષ્મમાંથી તમે તમારા વિચારો પણ નહીં ચાલતી હોય, કલ્પનાઓ પણ નહીં ચાલતી હોય, ત્યાં તમે સ્થિર એકાકાર, આપણે કીધું બ્રહ્માકાર વૃત્તિ, એકાકાર, ત્યાં કોઈ બ્રહ્મનો વિચાર નહીં હોય, આત્માનો વિચાર નહીં હોય, તમારી કોઈ મનસ્થિતિ ત્યાં નહીં હોય. એ સ્થિતિને જ્યારે તમે ત્યાં આપણે પહોંચશું, પ્રાપ્ત કરીશું, ત્યારે એ બધા એના મસ્તકો કપાય છે. એટલે આજે પહેલાં કીધા જે આ બધા ફળાવા જે ઊભા છે ને, કામ, ક્રોધ, લોભ, મદ, અદેખાય, ઈર્ષ્યા, યા માસી બેન છે ને એ બહુ કનડે કે આ ઈર્ષ્યા છે ને. બૃહસ્પતિએ ઇન્દ્રને કીધું ને, ઉસ નિવાસો નિષ્કર્તુથી દેખીને જાય પરાય વિભૂતિ. ઇન્દ્રને ઠપકાર્યો, ગુરુ છે ને એટલે. ભગવાન રામને મળવા ભરતજી જતા હતા અને કે આ
વનમાં જ પાસા લઈ આવે છે રામને, એટલે ઇન્દ્રની બી તૈયારી કરી કાને પાસા વાળી ગમે એમ કરીને. પછી ગુરુ ખીજાણા, ખબર પડી ને એટલે કે ઉસ નિવાસું, કે તારી બેઠક ક્યાં છે અને તારા વિચારો નિસ માણસના હોય એવા વિચારો છે. કે ભગવાનનો એ ભક્ત છે, તું એનો અપરાધ કરીને તો તને મારી નાખશે હોય ભગવાન રામ. એટલે બૃહસ્પતિએ એમ કીધું, ઉસ નિવાસું નિષ્કર્તુથી દેખી ન જાય પરાય વિભાતી. તને કોઈક કાંક આગળ નીકળે ને, કાંક હોમ અગ્નન બગ્નન કરતા તને એમ થાય મારું પદ લઈ લે, એવી ઈર્ષ્યા તને થાય. ઇન્દ્રની વાત એટલે આ એક માસીબા છે ને, બહુ કંટા છે, થોડાક ઈર્ષ્યાળું. કાંઈક બે ડગલા કોઈક આગળ નીકળે કે ભાઈ આને વળે કાલે હવાની, કાલે હવાનો ન્યાય એમ થાય સીધું. એટલે હકીકત ગેરંટીવાળી જે વાત કરીને તેમ કરી જોજો, એટલે એમ તમને ખબર પડશે કે બોલવું બહુ સરળ છે. એટલે બાપુએ કીધું એમ સરળ એવી વાત નથી કરતો કાંઈ. હકીકતમાં આવો બોલ્યા એટલે આજે યાદ છેડ્યું કે ભાઈ આ તમે અભ્યાસ હકીકતની તમારી સ્થિતિની અંદર જાજુ પડ્યું હોય કે નહીં પડ્યું હોય તમને ખબર પડશે કે ભાઈ કે હાલો ભાઈ બાળા વિશે ભક્તિ કરે, જગશે ઉદાસ રહે, તીર્થવન કી આશા કરે, કબ આવે હરિકો દાસ. પણ એને વળ ખવડાવી દી. કારણ કે જન્મો જન્મની આપણી સનાતની પરંપરા માને છે કે કર્મનું બીજ હોય તો જ આપણે આવી એકી, નગર આવી એકતા નથી. એમ આપણું જે અહીંયા આવવાનું શરીરનું કારણ, કોઈ પણના શરીરનું કારણ કે આપણે માનવાનું જ વિચારીએ, આપણે કંઈ બીજાનું થોડું વિચારીએ કે આપણે કોઈને પગે લાગીએ તો આપણે આ તો આપણે પહેલાં પણ વાત કરી નાખીને આપણે સારા રૂપાળા હોય એવા ભગવાન જ પગે લાગીએ ને આપણે ક્યાં કદરૂપા ભગવાનને પગે લાગીએ બહુ. કારણ કે આપણો મૂળ સ્વભાવ છે સૌંદર્યતાનો. તો આપણે બધા ભાડુતી છીએ, તો પવન કેટલો આપણામાં એમ ન બોલાય. આપણું હું કાંઈ પ્રાઇવેટ છે તો શહેરી બાજુ પવન વાયા કરે. જો આપણું જ હોય તો આપણું કયું હાલવું જોઈએ ને સિરીઝમાં, હાલે છે કોઈને? બધી ખબર, આપણે બધી ખબર નથી ખબર. કેટલી ખબર છે? આ મોટા મોટી ખબર તો આ છે કે આપણે એક દિન વ્યાજ આવવાના છીએ, તોય પણ હાય હોય કેટલી. હે ગુરુને એમ થાય મારે શેલકાને તૈયાર કરતો જવાનું છે, એને એમ થાય મારે શેલકાને તૈયાર કરતો, તર્ક જ્ઞાન શીખવાડવાનું, મનોવિજ્ઞાન શીખવાડવાનું. પછી આવે નહીં આવડે આપણે બિચારા ગુરુ કેટલી ચિંતા કરતા હોય. શોખ કઈ રાતને દી બિચારા કઈ દિવસની રાત જોવે ને એટલું એ અભ્યાસ કરી કરીને સેવ કોઈને દે. અને સેવ કોઈ બિચારા એને સેવ કોઈને દે. એમ સંસારી બિચારા એમ કે મારા છોકરાને કરતો એક નિભાડો કે બીજી બીજો ઢાંકી દઉં. આમ 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 વિચારી તો હારમાળા કેવી બધી જો, હે કેવી હારમાળા. આપણે આમ નજર સમક્ષ આપણે બધું જોતા હોય, દ્રષ્ટિ સામે બધું જોતા હોય કે આ બધું પરિવર્તન થઈ રહ્યું છે, પરિવર્તન થઈ રહ્યું છે, પરિવર્તન થઈ રહ્યું છે. શાશ્વત આત્મા છે, આત્મા છે, આત્મા છે, આત્મા છે. તો એમ તો મારીથી આંખો છે, ગિરનારમાં છે, પાવાગઢ છે, પાવાગઢ ગઈ હતી હું તો દર્શન કરવા એમ કહેવાય. એવું કેવું આમ વિચાર લખીને કહે પાવલી લઈને હું તો હું પાવાગઢ ગઈ હતી. હું પાવાગઢ ગઈ હતી હું તો મારી ના દર્શન કરવા, મારી દર્શન દે નકર મારી ભાવના તું પૂરી કર. એમ કઈ ના હવે ન્યા ઠેઠ ડુંગર ચડીને ગયા હોય મા પાસે. તો આ હારમાળાને આપણે સમજતા શીખી, ભજન કરતા કરતા શીખી. ભલે ને 1 વાગી જાય ભેગું કરતા કરતા આપણને ખબર છે રુદિયામાં તો છે જ, પણ એને કારક બહાર કાઢીને જોઈએ એલા એ હું કહેશો તું હવે મેં અધૂરા નથી હો. હે તો આમ નજર સમક્ષ આપણે જોઈએ છીએ કે આ બધું આમ થ્યાસ કરશે, થ્યાસ કરશે, થ્યાસ ગયા કરે છે ને જ્યાં કરે છે ને આવ્યા કરી છે ને ગયા કરી છે ને આવ્યા કરી આપણે બધા. તો કે ભાઈ આપણે થોડો થોડો કાંક અણસાર આવ્યો કે હકીકતની અંદર શાશ્વંત જે છે
સાધુ છે શાશ્વંત છે. મને આજ નવું હોયું. સાધુ સાધુ જે છે ને, સાધુ એટલે આમ શ્રી સાધુ નહીં, ચોખડ કીધું. સાધુતા જે છે એટલે તમને એમ હું તો અમર થઈ ગયો. કારણ કે આત્મા ભાવથી જીવન જીવતો એટલે શાશ્વત ગણાય ને. આત્મીયતા, આત્મીયતા, પ્રેમતા, એક પ્રેમનું ઝરણું સતત એમાં વહેતું હોય એ શાશ્વંતી જીવન છે એમ. કારણ કે ઝરણું એમાંથી વહ્યા કરે છે પ્રેમનું, એ શાશ્વંત છે. આમ તો ગણો ને તો નાશવંત કાંઈ નથી. ગણો તો હે ભર્યો બ્રહ્મપુર, પણ કોઈ એમાં દૃષ્ટિપાત કરાવવા વાળો જોઈએ ને. દૃષ્ટિપાત, સ્પર્શપાત, મંત્રપાત, દીક્ષાપાત, આ બધા જે છે એ પદ્ધતિઓ છે ત્યાં પહોંચવા માટેની બધી. પણ આપણે દૃષ્ટિને પહોંચે, આપણા વિચારને પહોંચે, થોડું આપણે ધ્યાન કરીએ કે આપણને ખબર છે કે આપણે 12 કલાક 10 કલાક ધંધામાં રળીએ છીએ, તો આમાં અડધી કલાક નહીં હાલે. આપણે 500 રૂપિયા હાટું, 1000 રૂપિયા હાટુંથી કે 2000 રૂપિયા હાટુંથી આપણે 12 કલાક ભરીએ ને ટાઈમ, 10 કલાક 12 કલાક 10 કલાક નહીં ભરતા, તો આજ તો 15 મિનિટ બેઠી, આ તો 2 મિનિટ મજા આવી ગઈ. લ્યો, હું 2 મિનિટમાં તમારે આ ગોઠવણ કામ હરખું કરવાનું, આમ કરવાનું, 2 મિનિટ ત્યાં પૂરી થઈ જાય. 2 મિનિટમાં અમુક ધ્યાન હોત પૂરું કરી લીધું હોય. એટલે આપ બધા હંસ ગતિના માનવ છો, અને સમજુ છો, શાણા છો, સુજાન છો. એટલે યાત્રા ખેડીને આપણે અહીંયા પહોંચ્યા છે. યાત્રા જ કહેવાય ને આ બધી. આપણે માણામાં ફરીને કંઈક ઠેકાણે ત્યાં માણા અહીં પહોંચી ગયા. વધમાં ક્યાંય નાશ નથી થતો, ક્યારે વધ નથી ત્યાં પહોંચી ગયા. તો એને આપણે ઓળખીએ, એનું ભજન કરીએ, આનંદ આવશે. આમ બીજું જ કાંઈ નહીં થાય, આનંદ આવશે. તમે આમ બેસો ને પછી વિચાર કર બંધ થઈ જાય, તમને એવું થાય લ્યો આમાં શું હતું, લ્યો એને કરતાં ઘડીક આવે હું કંઈક ફેસબુક જોઈ તોય મજા આવે એમ, એવું પણ થશે. તમે નિર્વિચાર સ્થિતિમાં જાઓ ને ત્યારે એમ થાય કે આમાં કાંઈ સુખે નથી, દુઃખી નહીં, કંઈક દુઃખ તો હોવું જોઈએ, કાંઈક સુખ હોવું જોઈએ, એમ થાય ને. કાંઈ દુઃખ હોય તો ઘડીક બાજી લે. કેમ વિશ્વામિત્રની વાત કરી આગળ, 1000 વર્ષ તપસ્યા કરે ને પાછા પડે હેઠા, પાછા ઊભા થાય, પાછા તપસ્યા કરવા મળે એમ. એટલે એક દી એક માતાએ કાંઈક આ 3 મહિના હોમવારમાં કાંઈક સવારના બિચારા લાડવા બનાવતા હતા. 11:30 12 વાગ્યા ત્યારે દાળ ભાત બનાવી રહ્યા. તો ઓલો ભાઈ ઘરે આવે, માર નથી જમવાનું હો, પણ એ કે હું સવારની આ લાડવા ને ભજીયા ને આ દાળ ભાત ને બનાવ્યું, એ કે પણ મારા થાળ છે બોલે, પણ જમવા જવાનું છે. પણ તો ઓલો હેઠે દાદરે ઊભો પણ કે ઉભા જ મારે ખીજાવું કોને કે લે સાંભળતા જ જાઓ. એટલે એમ ન કરવું. હા, આનંદ છે, આનંદથી આ જગત ઉત્પન્ન થયું છે અને આનંદમાં લીન થાય છે. તો એ આપણે સમજીએ વાતને, પણ સમજવા માટે ધ્યાન કરવું પડશે, ભજન કરવું પડશે. પછી તમે હકીકતમાં આ બધું ધ્યાન કરશો તો એ પાછો ખ્યાલ આવતો જાય કે આહાર કેટલો નડે છે, વિહાર કેટલો નડે છે, અતિશય પરિશ્રમ એટલે કામ ધંધો બહુ કરો છો એ કેટલો નડે છે. છેલ્લા ખબર છે કે ભાઈ આપણે સિકંદરની વાત સાંભળે, 2 હાથ જનાદા બહાર કાઢ્યા કે મારા હાથ છે ને હું મરી જાઉં ને તે જનાદા બહાર રાખજો. કેમ કે આખા વિશ્વને હું જીતી શક્યો, પણ પોતે પોતાના મનને જીતી શક્યો ને કાંઈ હારે કાંઈ આવ્યું નહીં. એમ થયું, વાળવા ઘણું કીધું પણ આ ન વળ્યું, બીજું બધું વળ્યું. એટલે બાપુને કે ગ્રસ્ત લોકોને, સંન્યાસીઓને, સાધુને, સાધુ તો શાશ્વત છે.
એમાં જીવતો હોય એ. બાકી આપણે જેવા અભ્યાસ કરતા હોય એને તો હજી મહાપુરુષોની વાત તો જુદી હો ભાઈ. હા હું હે અભયરામ બાપુ આનંદ કરવા સત્સંગ કર્યો નથી. બોલો રામદેવજી મહારાજ સદા ગુરુદેવ.